આ વિડિયો અરજદારને ડ્રાઇવિંગ ટેસ્ટ પહેલા જરૂરી તમામ પ્રક્રિયા અને પગલાં અંગેની માહિતી આપે છે. કૃપા કરીને સંપૂર્ણ વિડિયો ધ્યાનથી જુઓ. અરજદારે પોતાની ટેસ્ટ માટેના એપોઇન્ટમેન્ટના આધારે ફાળવવામાં આવેલ નિર્ધારિત સમયે આવીને વેઇટિંગ રૂમમાં બેસવાનું રહેશે. ત્યારબાદ એક પછી એક અરજદારે રજિસ્ટ્રેશન ડેસ્ક ઉપર રજિસ્ટ્રેશન માટે જવાનું રહેશે. અરજદારને સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન સમયે અરજદારે જણાવવું પડશે કે કયા કયા પ્રકારના વાહન માટે ટેસ્ટ આપવાનો છે. અરજદારે જે વાહન ચલાવીને ટેસ્ટ આપવાનો છે તે વાહનનો નંબર રજિસ્ટ્રેશન પ્રક્રિયા વખતે જણાવવો ફરજિયાત રહેશે. ડોક્યુમેન્ટ્સ અને તેની સાથે એક RFID ટેગ એટલે કે સેન્સર આપવામાં આવશે. અરજદારે રૂમમાં પ્રવેશ કરતા પહેલા આપવામાં આવેલ RFID ટેગ એટલે કે સેન્સર રૂમમાં લગાવેલ RFID રીડર પર ટેગને ફરજિયાત સ્કેન કરીને પ્રવેશ કરવાનો રહેશે. અરજદારે અંદર જઈને ફરજિયાત 10 મિનિટનો ટ્રેનિંગ વિડિયો સંપૂર્ણ જોવાનો રહેશે. જો અરજદાર વિડિયો ટ્રેનિંગ લીધા વગર અથવા 10 મિનિટ પહેલા સીધા ટેસ્ટ માટે જશે તો સિસ્ટમ મંજૂરી આપશે નહીં. અરજદારે બહાર નીકળતી વખતે ફરી RFID ટેગને એટલે કે સેન્સરને સ્કેન કરવું ફરજિયાત છે. સાયકલ અને કાર બંને માટે ટેસ્ટ આપવાનું ઈચ્છે છે તો પહેલા મોટરસાયકલનો ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે. સર્પેન્ટાઇન ડ્રાઇવિંગ ટેસ્ટ તરફ જે ખાસ કરીને 2 વ્હીલર માટે બનાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ તમારે માત્ર 60 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનો ફરજિયાત છે. જો વધુ સમય લાગશે તો પરિણામ નાપાસ ગણાશે. મોટરસાયકલ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ RFID ટેગ અરજદારના વાહન પર લગાવવામાં આવશે. RFID ટેગ સ્કેન થયા બાદ તેના આધારે અરજદારની માહિતી ત્યાં લગાવેલ VMSમાં દર્શાવવામાં આવશે. જો VMS પર ટ્રેનિંગ ઇનકમ્પ્લીટ તાલીમ અધૂરી દેખાય તો અરજદારે પહેલા તાલીમ રૂમમાં જઈને 10 મિનિટની ટ્રેનિંગ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. જો અરજદારનું નામ અને અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર VMS સ્ક્રીન પર બતાવે તો અરજદારે પોતાનું નામ અને નંબરની પુષ્ટિ કરવાની રહેશે. જો કોઈ ભૂલ જણાય તો ત્યાં રહેલા સ્ટાફને તાત્કાલિક જાણ કરવી અને જો બરોબર હોય તો ત્યારબાદ જ્યારે VMS પર લુક ઇન્ટુ કેમેરા સામે જુઓ સૂચના મળશે. જો VMS મેસેજમાં કેન નોટ કેપ્ચર ફેસ કે પછી કેન નોટ કેપ્ચરેડ દેખાય તો અરજદારે કેમેરા સામે ધ્યાનથી જોવાનું રહેશે. જ્યાં સુધી VMS મેસેજમાં ફેસ કેપ્ચરેડ ફોટો લેવામાં આવ્યો છે તેવો મેસેજ ન આવે ત્યાં સુધી અરજદારે પોતાનો ચહેરો કેમેરાની સામે ધ્યાનથી જોવાનો રહેશે. ત્યારબાદ અરજદારે ત્યાં લગાવેલ ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ધ્યાન આપવું. જ્યારે લાલ અને પીળી લાઇટ દરમિયાન આગળ વધશો નહીં. લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું. લાલ કે પીળી લાઇટ દરમિયાન આગળ વધશો તો નાપાસ ગણાશે. અરજદાર જો વાહનને ખોટી દિશામાં ચલાવે છે તો તેને પણ નાપાસ ગણાશે. અરજદાર જો ટેસ્ટ ટ્રેક ઉપર પગ રાખીને કે પગ મૂકીને વાહન ચલાવવું નિયમ વિરુદ્ધ છે આવું કરશો તો નાપાસ ગણાશો. વાહન ટ્રેક ઉપર પીળી લાઈનોની વચ્ચે અને દોરેલા એરો મુજબ જ ચલાવવું ફરજિયાત છે. સાથે યોગ્ય દિશા નિયમોનું પાલન અને સમયની સમજ. આમ તમે ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. અરજદારે રજિસ્ટ્રેશન સમયે આપેલું RFID ટેગ એટલે કે સેન્સર
ત્યાં ઊભેલા સ્ટાફને આપવાનું રહેશે. આ RFID ટેગ અરજદારના વાહન પર લગાવવામાં આવશે. RFID ટેગ સ્કેન થયા બાદ તેના આધારે અરજદારની માહિતી ત્યાં લગાવેલ VMSમાં દર્શાવવામાં આવશે. લુક ઇન્ટુ કેમેરા. કેમેરા સામે જુઓ સૂચના મળશે. જો VMS મેસેજમાં કેન નોટ કેપ્ચર ફેસ કે પછી કેન નોટ કેપ્ચરેડ દેખાય તો અરજદારે કેમેરા સામે ધ્યાનથી જોવાનું રહેશે. જ્યાં સુધી VMS મેસેજમાં ફેસ કેપ્ચરેડ ફોટો લેવામાં આવ્યો છે તેવો મેસેજ ન આવે ત્યાં સુધી અરજદારે પોતાનો ચહેરો કેમેરાની સામે ધ્યાનથી જોવાનો રહેશે. ત્યારબાદ અરજદારે ત્યાં લગાવેલ ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ધ્યાન આપવું. જ્યારે લાલ અને પીળી લાઇટ દરમિયાન આગળ વધશો નહીં. લાલ કે પીળી લાઇટ દરમિયાન આગળ વધશો તો નાપાસ ગણાશે. લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું. હવે આપણે આગળ વધીએ છીએ. અરજદારે પેરેલલ પાર્કિંગ ટેસ્ટ 130 સેકન્ડની અંદર પૂર્ણ કરવો જરૂરી છે. મર્યાદિત સમય કરતાં વધુ સમય લાગશે તો અરજદારને નાપાસ ગણવામાં આવશે. પેરેલલ પાર્કિંગ ટેસ્ટમાં સીધા પાર્કિંગ બોક્સમાં પ્રવેશ ન કરવો. જો અરજદાર આવું કરશે તો નાપાસ ગણવામાં આવશે. અરજદારે વાહન સ્ટોપ લાઇનનું જ્યાં બોર્ડ લગાવેલ છે ત્યાં સુધી લાવો અને લાઇન પહેલા અટકાવો. જો લાઇન ક્રોસ કરીને કારને ઊભી રાખશે તો અરજદારને નાપાસ ગણવામાં આવશે. સ્ટોપ લાઇનનું જ્યાં બોર્ડ લગાવેલ છે ત્યાં સુધી લાવો અને લાઇન પહેલા અટકાવો. ત્યારબાદ રિવર્સમાં લઈ જઈને વાહન પાર્ક કરો. પાછળની પીળી લાઇન ઉપર વાહન જશે અથવા આગળની પીળી લાઇન ક્રોસ થાય તો બંને સ્થિતિમાં અરજદાર નાપાસ ગણાશે. પાર્કિંગ સફળતાપૂર્વક થયા બાદ સામેની ડિસ્પ્લે પર પાર્કેડ મૂવ અહેડ વાહન પાર્ક થઈ ગયું છે, હવે આગળ વધો લખેલું જોવા મળશે. ત્યારે તમારે પાર્કિંગ બોક્સ એટલે કે ચોરસની આગળની પીળી લાઇન ક્રોસ કર્યા વગર આગળ વધવાનું રહેશે. પાર્કિંગ સફળતાપૂર્વક થયા બાદ પણ તમે આગળની લાઇન ક્રોસ કરીને આગળ વધશો તો પણ અરજદારને નાપાસ ગણવામાં આવશે. જ્યાં સુધી આગળ વધીને વાહનને સ્ટોપ લાઇન બોર્ડવાળી લાઇન ક્રોસ કરવામાં નહીં આવે ત્યાં સુધી અરજદારનો ટેસ્ટ પૂર્ણ ગણવામાં આવશે નહીં. તમારો 130 સેકન્ડનો સમય ચાલુ રહેશે. તેથી લાઇન અવશ્ય ક્રોસ કરવાની રહેશે. અરજદાર બરોબર પાર્કિંગ કરી દેશે પણ જો સમય મર્યાદામાં લાઇન ક્રોસ નહીં કરે તો પણ અરજદારને નાપાસ ગણવામાં આવશે. ગ્રેડિયન્ટ ટ્રેક ટેસ્ટ એટલે કે ચડતો ઢાળ 120 સેકન્ડની અંદર પૂર્ણ કરવો ફરજિયાત છે. આ ટેસ્ટ દરમિયાન તમારું વાહન ઢાળમાં ઊભું રખાય પછી 15 ઇંચથી વધુ પાછળ ન ધકેલાય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અરજદાર વાહન સ્ટોપ લાઇનનું જ્યાં બોર્ડ લગાવેલ છે ત્યાં સુધી લાવો અને લાઇન પહેલા અટકાવો. જો લાઇન ક્રોસ કરીને કારને ઊભી રાખશે તો અરજદારને નાપાસ ગણવામાં આવશે. સામે રહેલું ટ્રાફિક સિગ્નલ જુઓ. લાલ લાઇટ હોય ત્યારે રાહ જુઓ. લાલ લાઇટમાં આગળ વધશો તો નાપાસ ગણાશે. લીલી લાઇટ થાય પછી વાહન આગળ ચલાવો. આગળ બીજી સ્ટોપ લાઇન દેખાશે. અહીં પણ લાઇન ક્રોસ ન કરવી, માત્ર નજીક જઈને ઊભું રાખવું. લીલી લાઇટ મળ્યા બાદ આગળ ચાલો, પણ ખાસ ધ્યાન રાખો વાહન 15 ઇંચથી વધુ પાછળ ધકેલાશે તો તમે ફેલ ગણાશો. ઇંગ્લિશ 8 આકારના ડ્રાઇવિંગ ટેસ્ટ
ટ્રેક. આ ટેસ્ટ તમારે માત્ર 90 સેકન્ડની અંદર પૂર્ણ કરવો ફરજિયાત છે. વધુ સમય લીધો તો તમારું પરિણામ નાપાસ ગણાશે. અરજદાર વાહન સ્ટોપ લાઇનનું જ્યાં બોર્ડ લગાવેલ છે ત્યાં સુધી લાવો અને લાઇન પહેલા અટકાવો. જો લાઇન ક્રોસ કરીને કારને ઊભી રાખશે તો અરજદારને નાપાસ ગણવામાં આવશે. સામે રહેલું ટ્રાફિક સિગ્નલ જુઓ. લાઇટ લાલ હોય ત્યારે રાહ જુઓ. લાલ લાઇટમાં આગળ વધશો તો નાપાસ ગણાશો. લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધો. ટેસ્ટ દરમિયાન જો તમારું વાહન પીળા લાઇનોની બહાર 2 વારથી વધુ જાય તો પણ નાપાસ ગણાશે. વાહન ટેસ્ટ દરમિયાન ખોટી દિશામાં ચલાવવું કે બંધ કરવું કે રિવર્સ કરવો જે અમાન્ય છે, તેથી તે પણ નાપાસ ગણાશે. તમારું વાહન ઇંગ્લિશ 8 આકારના ટ્રેકમાં સાચી દિશા અને પીળા લાઇનોની વચ્ચે જ રાખીને ચલાવવાનું રહેશે. રિવર્સ એસ આકારનો ડ્રાઇવિંગ ટેસ્ટ. રિવર્સ એસ આકારના ટેસ્ટ ટ્રેક. આ ટેસ્ટ અરજદારે 150 સેકન્ડની અંદર પૂર્ણ કરવો ફરજિયાત છે. જો તમે વધુ સમય લેશો તો તમારું પરિણામ નાપાસ ગણાશે. અરજદારે વાહન સ્ટોપ લાઇનનું જ્યાં બોર્ડ લગાવેલું છે ત્યાં સુધી લાવો અને લાઇન પહેલા અટકાવો. જો લાઇન ક્રોસ કરીને કારને ઊભી રાખશે તો અરજદારને નાપાસ ગણવામાં આવશે. સામે રહેલી ટ્રાફિક લાઇટ પર નજર રાખો. જ્યારે લાઇટ લાલ હોય ત્યારે રાહ જુઓ. લાલ લાઇટમાં આગળ વધશો તો પણ તમારું પરિણામ નાપાસ ગણાશે. લાઇટ લીલી થાય ત્યારે જ આગળ વધો. આ ટેસ્ટ રિવર્સ એસ ટ્રેકનો છે, એટલે તમારું વાહન રિવર્સ ગિયરમાં જ ચલાવવાનું રહેશે. જો તમે સીધું આગળ લઈ જશો તો પરિણામ નાપાસ ગણાશે. અરજદારે વાહનને સામેની બાજુ આગળ વધારીને ત્યારબાદ વાહનને રિવર્સમાં પાછી લાવીને પણ જો સીધી ચલાવેલ હશે તો પણ અરજદારને નાપાસ ગણવામાં આવશે. જો તમે રિવર્સ ચલાવતા સમયે વાહન પીળી લાઇનોની બહાર 2 વારથી વધુ લઈને જશો તો પણ તમારું પરિણામ નાપાસ ગણાશે. અરજદારે વાહનને ફરજિયાત રિવર્સમાં ચલાવીને આજુબાજુ પીળા રંગની લાઇન બનાવેલ છે તેને ધ્યાને રાખીને બંનેની વચ્ચે ચલાવીને પાર કરવાનો રહેશે. એટલે વાહન રિવર્સમાં ચલાવવો એસ આકારની દિશામાં પીળી લાઇનોની વચ્ચે રાખીને અને સમય મર્યાદામાં પાર કરવાથી તમે ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. આ રીતે દરેક અરજદારે ટેસ્ટના દરેક પગલાંને સમય મર્યાદા અને માર્ગદર્શિકા અનુસાર પૂર્ણ કરવું ફરજિયાત છે. દરેક ઉમેદવારે ટેસ્ટ આપ્યા બાદ આપવામાં આવેલ RFID ટેગ સેન્સર ત્યાં હાજર સ્ટાફને પરત આપવાનું રહેશે. જો ઉમેદવાર તેને પરત નહીં આપે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ.